હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 સાયન્સની ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ વિશે અભ્યાસ કરવાના છીએ. આગળના બે ચેપ્ટરમાં તમે વિદ્યુતભારને સ્થિર રાખીને તેના દ્વારા ઉત્પન્ન થતી અસરો વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુતભારને ગતિમાન કરાવવાના છીએ. કારણ કે જો વિદ્યુતભાર ગતિમાન હશે તો જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે વિદ્યુતભારને ગતિમાન કેવી રીતે કરાવી શકાય? આપણને ખબર છે કે જો વિદ્યુતભારની સાથે તમે બેટરી કે પોટેન્શિયલ ડિફરન્સને જો જોઈન્ટ કરવામાં આવે તો તે વિદ્યુતભાર ગતિમાન થાય છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આ વિદ્યુતભારની ગતિને કારણે બે ભાગમાં વહેંચી શકાય. નંબર 1, વિદ્યુત ભારનું સ્થાયી વહન અને નંબર 2, વિદ્યુત ભારનું ક્ષણિક વહન. અહીં વિદ્યુત ભારના સ્થાયી વહનને સ્ટેડી કરંટ પણ કહે છે અને વિદ્યુત ભારના ક્ષણિક વહનને ટ્રાન્ઝિયન્ટ કરંટ પણ કહે છે. તો હવે વિદ્યુત ભારના સ્થાયી વહનમાં વિદ્યુત ભાર નું સતત વહન થતું હોય છે. જેમ કે નદીમાં ઝરણું પડે છે, એ ઝરણાનો વેગ એ સમય સાથે અફર હોય છે, એટલે કે અચળ હોય છે, એના વેગમાં ફેરફાર થતો નથી. તેવી જ રીતે જો વિદ્યુતભારનું સતત વહન થતું હોય એટલે કે તેના વેગમાં ફેરફાર થતો ના હોય તો તે વિદ્યુતભારના વહનને વિદ્યુતભારનું સ્થાયી વહન કહે છે. એટલે કે વિદ્યુતભારનું જો સતત વહન થતું હોય અથવા તો એના વેગમાં કોઈ પણ ફેરફાર થતો ન હોય તો તે વિદ્યુતભારના વહનને વિદ્યુતભારનું સ્થાયી વહન કહે છે. એના એક્ઝામ્પલ તરીકે લઈએ તો નદીનું ઝરણું. હવે વિદ્યુતભારનું ક્ષણિક વહન. ક્ષણિક વહન એટલે કે ક્ષણ માટે, એટલે કે થોડા સમય માટે. એનો એક્ઝામ્પલ તરીકે લઈએ તો આકાશમાંથી જમીન પર પડતી વીજળી. આપણને ખબર છે આકાશમાંથી જમીન ઉપર જે વીજળી પડે છે એ ક્ષણભર માટે હોય છે, તે કલાક માટે હોતી નથી. એવી જ રીતે જો વિદ્યુતભારનું ક્ષણ માટે એટલે કે થોડા સમય માટે વહન થતું હોય તો તેને વિદ્યુતભારનું ક્ષણિક વહન કહે છે. તો આ ચેપ્ટરની અંદર આ વિદ્યુતમાન ગતિમાન હોય છે એ દરમિયાન તેના કારણે ઉત્પન્ન થતી બધી અસરો વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ. એમાંથી આપણે એક મહત્વની રાશિ વિદ્યુત પ્રવાહ વિશેનો ખ્યાલ મેળવીશું.
આપણને ખબર છે જ્યારે વિદ્યુત ભાર ગતિમાં હોય છે ત્યારે જ વિદ્યુત ભારનું નિર્માણ થાય છે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થશે કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયે વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ધારો કે આપણે કોઈ એક વાહક લઈ લઈએ, કોઈ એક વાહકનો નળાકાર ધારી દઈએ છીએ. આ વાહકના નળાકારમાં આપણે અહીંયા એક આડછેદ લઈએ છીએ. આડછેદનો મીનિંગ એવો છે કે જો એને વચ્ચેથી કાપી દેવામાં આવે તો આપણને મળતી સપાટીને એનો આડછેદ કહે છે. હવે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયે, એટલે ધારો કે આપણે કોઈ ટી સમયની વાત કરીએ તો એકમ સમયે વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને, અહીંયા કુલ જથ્થો એટલે કે ક્યુ નેટ ને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આ ક્યુ નેટની ગણતરી કેવી રીતે કરી શકાય એનો આપણે નાનો ખ્યાલ જોઈ લઈએ કે આપણને એક ખબર છે કે વાહકમાં જેટલા ધન વિદ્યુત ભાર હોય છે એટલા જ ઋણ વિદ્યુત ભાર પણ હોય છે. અને આ વિદ્યુત ભારો એકબીજા સાથે અસ્તવ્યસ્ત ગતિ કરતા અથડાય છે. હવે આ વાહકમાંથી કોઈ એક આડછેદ આપણે લઈ લઈએ. હવે અહીંયા રહેલા ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત એ એકબીજા સાથે અથડાવાના કારણે અમુક વિદ્યુત ભારો આ દિશામાં ગતિ કરશે, જ્યારે અમુક વિદ્યુત ભારો આ દિશામાં પણ ગતિ કરશે. જ્યારે વિદ્યુત ભારો ડાબીથી જમણી તરફ ગતિ કરે છે તો તેને પોઝિટિવ સાઇન સાથે લેવામાં આવે છે. જ્યારે વિદ્યુત ભાર જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે તો તેને નેગેટિવ સાઇન તરીકે લેવામાં આવે છે. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. કે ધારો કે એક આડછેદમાંથી આ તરફ 3 કુલમ જેટલા વિદ્યુત ભાર પસાર થાય છે તથા આડછેદમાંથી 3 કુલમ વિદ્યુત ભાર બહાર નીકળે છે. તો આ આડછેદ માટેનો ક્યુ નેટ એટલે કે કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો અહીંયા જુઓ, આ તરફ એટલે કે ડાબીથી જમણી તરફ બહાર નીકળતા વિદ્યુત ભાર માટે પ્લસ સાઇન લેવામાં આવે છે. તો આના માટે થશે +3 પ્લસ. હવે આ વિદ્યુત ભારો એ જમણીથી ડાબી તરફ ગતિ કરે છે તેથી તેમને માઈનસ સાઇન સાથે લેવામાં આવે છે. તો અહીંયા 3 કુલમને -3 વડે દર્શાવાય. તેથી +3 + -3 = 0. તો આ આડછેદનો કુલ વિદ્યુત ભાર થશે 0. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ કે કોઈ આડછેદમાંથી ડાબીથી જમણી તરફ 9 કુલમ
વિદ્યુતભારો પસાર થાય છે તથા જમણીથી ડાબી તરફ 8 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે તો આ વાહક આ આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર Q નેટ એ હવે અહીંયા જુઓ કે અહીંયાથી પસાર થતો વિદ્યુતભાર એ ડાબીથી જમણી તરફ છે જો તમારો વિદ્યુતભાર ડાબીથી જમણી તરફ ગતિ કરશે તો એને પ્લસ સાઇન તરીકે લેવામાં આવે છે તેથી અહીંયા રહેલા 9 ઇલેક્ટ્રોનને પ્લસ 9 તરીકે લેવામાં આવશે પ્લસ હવે 8 કુલમ ઇલેક્ટ્રોન્સ એ જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે છે તેથી જો વિદ્યુતભાર જમણીથી ડાબી બાજુ ગતિ કરશે તો એને માઈનસ સાઇન વડે દર્શાવાય છે તેથી અહીંયા 8 કુલમને આપણે -8 કુલમ તરીકે દર્શાવીશું તેથી 9 - 8 થશે 1 તો આ છેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર Q net 1 કુલમ થશે હજુ એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે કોઈ એક આડછેદમાંથી આ તરફ 4 કુલમ જેટલા વિદ્યુતભાર પસાર થાય છે તથા આ તરફ -3 કુલમ જેટલા વિદ્યુતભારો પસાર થાય છે તો હવે આ આડછેદ માટેનો કુલ વિદ્યુતભાર જો આપણે શોધવો હોય Q net તો અહીંયા જુઓ અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ તરફ 4 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે જો વિદ્યુતભાર ડાબીથી જમણી તરફ જશે તો એને પોઝિટિવ સાઇન સાથે લેવાશે પ્લસ હવે -3 કુલમ ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે છે તો તેને માઈનસ સાઇન સાથે લેવામાં આવે છે તો અહીંયા ઓલરેડી -3 છે જ અને એનો માઈનસ સાઇન એટલે માઈનસ માઈનસ થશે +3 તો આ વાહક તારમાંથી પસાર થતું કુલ Q net થશે 7 કુલમ આવી રીતે વાહકના આડછેદમાંથી પસાર થતું કુલ વિદ્યુતભારની ગણતરી કરી શકાય છે હવે આપણે પાછા વિદ્યુત પ્રવાહ તરફ આવીએ કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયે વાહકના આડછેદને લંબ રૂપે પસાર થતા વિદ્યુતભારના કુલ જથ્થાને તેનો વિદ્યુત પ્રવાહ કહે છે કે ધારો કે t જેટલા સમયે આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર Q હોય અને જો વિદ્યુતભારનું સ્થાયી વહન થતું હોય તો t સમયે પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને I વડે દર્શાવાય I થશે Q/T એટલે કે એકમ સમયમાં વાહકના આડછેદને લંબ પસાર થતો કુલ વિદ્યુતભારને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I કહે છે પરંતુ જો અહીં વિદ્યુતભારનું સ્થાયી વહન થાય છે પરંતુ જો વિદ્યુતભારનું સ્થાયી વહન થતું ના હોય તો તેવા સંજોગોમાં આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહની ગણતરી કરવી પડે હવે ધારો કે આપણે એક આડછેદ લઈએ છીએ એક વાહક લઈ લઈએ એ વાહકમાં આપણે બે આડછેદ લઈએ આમાંથી પહેલા આડછેદને આપણે A નામ આપીએ બીજા આડછેદને આપણે B નામ આપીએ હવે ધારો કે t બરાબર t જેટલા સમયમાં આડછેદ A માંથી પસાર થતો કુલ વિદ્યુતભાર ડેલ્ટા Q છે
તથા થોડા સમય પછી t ઇઝ ઇક્વલ ટુ t પ્લસ ડેલ્ટા t જેટલા સમયમાં આડછેદ b માંથી પસાર થતો કુલ વિદ્યુતભાર ડેલ્ટા છે. હવે અહીં t ઇઝ ઇક્વલ ટુ t અને t ઇઝ ઇક્વલ ટુ t પ્લસ ડેલ્ટા t જેટલા સમયગાળાની વચ્ચે રહેલા ડેલ્ટા t જેટલા સમયગાળામાં અહીં વચ્ચે બે આડછેદ તો હશે જ. અહીં આપણે ખાલી બે આડછેદની વાત કરી છે, અહીં વચ્ચે પણ આડછેદ તો હશે જ. તેથી t ઇઝ ઇક્વલ ટુ t અને t ઇઝ ઇક્વલ ટુ t પ્લસ ડેલ્ટા t વચ્ચેના સમયગાળો એટલે ડેલ્ટા t જેટલા સમયગાળામાં વાહકના આડછેદમાંથી વાહકને લંબ રૂપે પસાર થતો જો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા q હોય તો ડેલ્ટા t સમયે મળતો સરેરાશ પ્રવાહ I is equal to delta q upon delta t થશે. હવે જો અહીં આપણે બી આડછેદની જગ્યાએ થોડા નજીક સી આડછેદની વાત કરીએ તો એમાંથી પસાર થતો વિદ્યુતભારનો કુલ જથ્થાને સી માંથી પસાર થવા માટે ડેલ્ટા ટી કરતા પણ થોડો ઓછો સમય લાગશે. હવે આ સી કરતા પણ એની નજીક કોઈ બીજા આડછેદની વાત કરીએ તો એમાંથી પસાર થતા કુલ વિદ્યુતભારના જથ્થાને ડી માંથી પસાર થવા માટે એના કરતા પણ ઓછો સમય લાગશે. એવી જ રીતે ઈની સૌથી નજીક રહેલા આડછેદમાંથી આ વિદ્યુતભારના કુલ જથ્થાને પસાર થવા માટે થોડોક જ સમય લાગશે. તો એના માટે જો આપણે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ તો એ દરમિયાન પસાર થતો ત્વરિત વિદ્યુત પ્રવાહ તો I is equal to limit delta t tends to 0 delta q upon delta t. તો આપણને મળશે ત્વરિત વિદ્યુત પ્રવાહ I is equal to dq upon dt. જો વિદ્યુતભારનું સ્થાયી વહન થતું હશે તો એ દરમિયાન એ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I is equal to q upon t મળશે. પરંતુ જો વિદ્યુતભારનું સ્થાયી વહન થતું નહીં હોય તો એ કિસ્સામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I is equal to આપણને મળશે dq upon dt. આમ જો વિદ્યુત ભારનું સ્થાયી વહન થતું હોય તો મળતો વિદ્યુત પ્રવાહ I is equal to q upon t થશે. અને જો વિદ્યુત ભારનું સ્થાયી વહન થતું ના હોય તો એ દરમિયાન મળતો આપણને વિદ્યુત પ્રવાહ I is equal to dq upon dt થશે. અહીંયાથી જો આપણે dq ને કરતા બનાવીએ તો I into dt થશે. therefore q અહીંયા q વિકલનમાં છે. જો આપણે વિકલન નીકાળવું હોય તો બંને બાજુ શું કરી દેવું પડશે? સંકલન કરવું પડશે. તો આ સમીકરણની મદદથી તે વાહકમાંથી પસાર થતો કુલ વિદ્યુતભારનો જથ્થો પણ શોધી શકાશે. હવે આ સમીકરણ I is equal to q upon t એ જો q વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો એ આલેખનો ઢાળ એ I નું મૂલ્ય આપશે. જ્યારે આ સમીકરણ ઉપરથી જો I વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો t અક્ષ પર
ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ કુલ વિદ્યુતભાર Q નું મૂલ્ય આપે છે. હવે આપણે એના એકમ વિશેની ચર્ચા કરી લઈએ. તો અહીંયા શું છે, I = Q/T. I = Q/T એટલે Q નો વિદ્યુતભાર આપણને ખબર છે, અહીંયા આપણે લખી દઈએ I = Q/T. I એટલે કે વિદ્યુતભાર, તો વિદ્યુતભારનો એકમ છે કુલમ, અને T એટલે કે સમય, સમયનો એકમ છે સેકન્ડ. તો I નો એકમ થશે કુલમ પ્રતિ સેકન્ડ, તથા I એ મૂળભૂત રાશિ છે, તેથી I નો SI એકમ એમ્પિયર છે, તથા તેના નાના એકમો માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયર પણ છે. આપણા ઘરમાં જે મોટા મોટા ઉપકરણો છે એમાં આવતો પ્રવાહ એ એમ્પિયરના ક્રમમાં હોય છે. આપણી શરીરના જે ચેતાતંતુઓ છે એ ચેતાતંતુઓમાં માઇક્રો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આકાશમાંથી જે વીજળી જમીન ઉપર પડે છે એ વીજળીમાં કિલો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આપણે વિદ્યુત પ્રવાહની દિશાની વાત કરી લઈએ. તો રૈવાચિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા એ ધનથી ઋણ તરફની લેવામાં આવે છે, કારણ કે એ વખતે એવું માનવામાં આવતું હતું કે માત્ર ધન વિદ્યુતભારને કારણે જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, પરંતુ વાસ્તવમાં ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. માત્ર મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પરંતુ રૈવાચિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ એટલે કે ધન વિદ્યુતભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. હવે આના પરથી આપણે ક્વેશ્ચન થાય કે વિદ્યુત પ્રવાહ એ સદિશ છે કે અદિશ? તો તમારે મનમાં એમ થશે, આપણે તો હમણાં અહીંયા દિશાની વાત કરી, તો વિદ્યુત પ્રવાહ કેવો હોવો જોઈએ? સદિશ જ હોવો જોઈએ? ના. રિચર્ડ ફેનમેને પણ એક સ્ટેટમેન્ટ આપેલું છે કે વિદ્યુત પ્રવાહ સદિશ છે કે અદિશ એનો ખ્યાલ આપી શકાતું નથી. જો તમે વિદ્યુતભારની ગતિને વન ડાયમેન્શનમાં વાત કરો તો એ દરમિયાન તમારો વિદ્યુત પ્રવાહ અદિશ તરીકે લેવામાં આવે છે, પરંતુ જો વિદ્યુતભારની ગતિને 2 ડાયમેન્શન કે 3 ડાયમેન્શન એટલે કે દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણમાં જો તમે અભ્યાસ કરશો તો એ દરમિયાન વિદ્યુત પ્રવાહને સદિશ તરીકે લેવામાં આવે છે. પરંતુ આ ચેપ્ટરની અંદર વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? કે વાહકના કોઈ આડછેદમાંથી તે આડછેદને લંબ રૂપે કોઈ એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના કુલ જથ્થાને એટલે કે Q નેટને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, કારણ કે મૂળભૂત રાશિ છે, તથા તેના નાના એકમો કુલમ પ્રતિ સેકન્ડ છે. એના નાના એકમો માઇક્રો એમ્પિયર અને મિલી એમ્પિયર છે. જો આપણા ઘરમાં રહેલા ઉપકરણોની વાત કરો તો ઉપકરણોમાં એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણા શરીરના ચેતાઓની વાત કરો તો આપણા શરીરમાંથી માઇક્રો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને આકાશમાંથી આવતી વીજળીમાં કિલો એમ્પિયરના ક્રમમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહની દિશા એ રૈવાચિક રીતે ધન વિદ્યુતભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહ સદિશ લેવો કે અદિશ લેવો? તો જો તમે વિદ્યુતભારની ગતિને 1 ડાયમેન્શનમાં ગતિ કરાવો છો તો વિદ્યુત પ્રવાહની અદિશ તરીકે લેવામાં આવે છે, અને જો વિદ્યુતભારની ગતિને તમે 2 ડાયમેન્શન કે 3 ડાયમેન્શનમાં ગતિ કરાવો છો તો વિદ્યુત પ્રવાહને સદિશ તરીકે લેવામાં આવે છે. આ ચેપ્ટરને માટે આપણે વિદ્યુત પ્રવાહને અદિશ તરીકે ગણીશું.
જ્યારે કોઈ એક વાહક, આપણે અહીંયા હમણાં પહેલા જોયું હતું, કોઈ એક વાહક છે, સુવાહક છે, એ સુવાહકમાં જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. હવે વચ્ચેથી આપણે એનો એક આડછેદ લઈએ છીએ. તો આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર ની સંખ્યા તે આડછેદમાંથી બહાર નીકળતા વિદ્યુત ભારની સંખ્યાની સમાન જ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે t 1 સેકન્ડમાં આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર 1 કુલમ છે. તો એના પછી રહેલા આડછેદમાંથી પણ t 1 સેકન્ડમાં q 1 કુલમ જેટલો જ વિદ્યુત ભાર પસાર થશે. અહીંયાથી જો તમે 50 લાખ જેટલા વિદ્યુત ભારની ગતિ કરાવો છો તો એના બીજા છેડેથી 50 લાખ જ વિદ્યુત ભાર બહાર નીકળે છે. એટલે કે અંદરના આડછેદમાં વધારાનો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી અને તેનો નાશ પણ થતું નથી. અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. હવે આપણે કોઈ એક એવો પદાર્થ લઈએ છીએ, એ પદાર્થમાં રહેલા ઘટક કણનો જો આપણે એનો ન્યુક્લિયસ દોરવામાં આવે એટલે કે પરમાણુ દોરવામાં આવે તો આપણને ખબર છે આ પરમાણુ કેન્દ્ર છે, જે પરમાણુ કેન્દ્ર ધન વિદ્યુતભારી છે અને તેની બહારની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. હવે આ પરમાણુ કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ એટલું પ્રબળ હોય છે કે રૂમ ટેમ્પરેચરે પણ આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકતો નથી. હવે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થતો નથી તો આપણે મુક્ત ઇલેક્ટ્રોન્સ નહીં મળે. હવે જો એમાંથી આપણે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ છીએ, જ્યારે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરશું તો તમે ભણ્યા કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો છો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મુક્ત ઇલેક્ટ્રોનો ગતિ કરે છે, પરંતુ અહીંયા તો આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળતા જ નથી. તેથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવા છતાં પણ એમાંથી વિદ્યુત પ્રવાહનું ગતિ થશે નહીં. તો આવા પદાર્થને અવાહક પદાર્થ કહે છે. પણ જો એક બીજા આપણે એક પદાર્થની વાત કરીએ, એ પદાર્થના બંધારણના ઘટક કણનો જો આપણે એનો પરમાણુ લઈએ, હવે એનું પરમાણુ કેન્દ્ર ધન વિદ્યુતભારી છે અને એની બાહ્યતમ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો આવા પદાર્થમાં પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ એ પ્રબળ હોતું નથી. તો પ્રબળ ન હોવાના કારણે રૂમ ટેમ્પરેચરે જ આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ મુક્ત થઈ જાય છે. મુક્ત થતા હોતા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. હવે જો એ પરિસ્થિતિમાં તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો છો, તો જો એ પરિસ્થિતિમાં તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરશો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરશે, જેના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. તો આ પ્રકારના પદાર્થને વાહક પદાર્થ કહે છે. આમ અવાહકમાં આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળતો નથી, તેથી તે વિદ્યુતના અવાહક છે. જ્યારે સુવાહક પદાર્થમાં આપણને મુક્ત ઇલેક્ટ્રોન્સ મળે છે, તેથી તે વિદ્યુતના કેવા છે? વાહક છે. હવે જ્યારે વાહકોમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે, જો નહીં થાય તો કેમ નહીં થાય? તો આપણે સુવાહકનો એક સળિયો લીધેલો છે, આ સુવાહકના ઘટક કણનો આપણે એક પરમાણુ લીધેલો છે.
આપણને ખબર છે કે પરમાણુ કેન્દ્ર એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે ઓછા પ્રબળતાથી આકર્ષાયેલા છે, જેને કારણે રૂમ ટેમ્પરેચરે પણ આ ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરશે. હવે આપણને ખબર છે જે આપે છે તે ધન, આ પરમાણુ ઇલેક્ટ્રોન આપે છે, તેથી આ પરમાણુ ધન આયન બને છે. આવા ધન આયનો આ વાહકમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને આ આયનોના અવકાશમાં ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાના કારણે તેઓ વાહકની સપાટી ઉપર અથડાઈને તેની દિશા બદલાઈ જાય છે. આ ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડાય છે તો પણ તેની દિશા બદલાઈ જાય છે. ઇલેક્ટ્રોન સાથે અથડાય છે તો પણ તેની દિશા બદલાઈ જાય છે. હવે આપણે આની ઉપર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરતા નથી, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જો આપણે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ તો એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ થઈ જશે, પરંતુ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરતા જ નથી, જેને કારણે ઇલેક્ટ્રોન અહીંયા અસ્તવ્યસ્ત ગતિ જ કરશે. જો આ વાહકના કોઈ એક આડછેદની આપણે વાત કરીએ, આ વાહકના કોઈ એક આડછેદની જો આપણે વાત કરીએ તો અહીંયા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાના કારણે જેટલા ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળે છે તેટલા જ ઇલેક્ટ્રોન અહીંયા અંદર જશે. કોઈ એક બીજા વાહકની જો તમે વાત કરો તો અહીંયાથી પણ જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એટલા જ ઇલેક્ટ્રોન અહીંયાની અંદર જશે. આપણે આગળ જોયું કે અહીંયા વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે, જેના કારણે આ બધા જ આડછેદમાં જેટલા ઇલેક્ટ્રોન અંદર જાય છે એટલા જ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. તેથી આ વાહકનો q નેટ એનો કુલ વિદ્યુતભાર શું થશે? 0 થશે. તેથી I q t પરથી જો તમારો q 0 છે તો તમારો વિદ્યુત પ્રવાહ I પણ શું થશે? 0 થશે. જેના કારણે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત હોવા છતાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કરતા નથી તો આપણને વિદ્યુત પ્રવાહ પણ મળતું નથી. પરંતુ જો આપણે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીશું, જો આપણે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીશું તો વિદ્યુત પ્રવાહ મળશે. પણ કેવી રીતે મળશે એ આપણે જોઈ લઈએ. તો અહીં આપણે લખી દઈએ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે એક વાહક લીધેલો છે. આપણને ખબર છે એ વાહકમાં ઇલેક્ટ્રોન્સ મુક્ત ઇલેક્ટ્રોન્સ ગતિ કરે છે. હવે તેટલી જ ત્રિજ્યાવાળા બે તકતી આપણે લઈ લઈએ અને આ બંને તકતીને આપણે વિદ્યુત ભારિત કરવાના છીએ. કોઈ એક તકતીને આપણે ધન વિદ્યુત ભારિત કરીએ, જ્યારે બીજી કોઈ એક તકતીને આપણે ઋણ વિદ્યુત ભારિત કરીએ. તો એના કોઈ એક છેડે આપણે ધન વિદ્યુત ભારિત તકતીને ફિક્સ કરીએ છીએ અને તેના બીજા છેડા ઉપર આપણે ઋણ વિદ્યુત ભારિત તકતીને ફિક્સ કરીએ છીએ. હવે આપણને ખબર છે કે ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભારને પોતાની તરફ શું કરશે? આકર્ષાશે. જેને કારણે આ ધન વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન વચ્ચે થતા આકર્ષણને કારણે આ ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરશે. તથા જો આપણે અહીંયા ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત તકતી લગાવેલી છે, જેના કારણે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉત્પન્ન થાય છે. અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉત્પન્ન થતું હોવાના કારણે વિદ્યુત ભારની દિશાની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનની ગતિ પણ થાય છે. અહીંયા ધન વિદ્યુત ભારિત હોવાથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. તેથી આ બધા ઇલેક્ટ્રોન ધન સાથે આકર્ષાઈને તેઓ એકબીજાની અસરને નાબૂદ કરે છે. જેમ જેમ અહીંયા ઇલેક્ટ્રોન્સ આવશે એમ એમ અહીંયા રહેલા ધન વિદ્યુત ભારો એકબીજાની અસરને નાબૂદ કરશે. જેના કારણે અહીંયા પરનો આ તકતી પરનો કુલ વિદ્યુત ભાર 0 થઈ જશે.
જેવા અહીંયા આગળ વધશે તો અહીંયા એમની ખાલી જગ્યા થશે, જેના કારણે અહીંયા આપણને ધન વિદ્યુત ભારો મળશે. હવે આ ધન વિદ્યુત ભારો ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષાશે. તેથી ધીમે ધીમે અહીં પરનો પણ ઋણ વિદ્યુત ભાર ખાલી થશે અને આ તકતી પરનો Q નેટ એ પણ શું થશે? 0 થશે. આમ જ્યારે આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે તે દરમિયાન ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન તેની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અને જેવા ગતિ કરશે એવા એમાં વિદ્યુત પ્રવાહનું પણ નિર્માણ થાય છે. પરંતુ ક્યાં સુધી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે? જ્યાં સુધી બંને તકતી પરનો Q નેટ 0 થશે ત્યાં સુધી જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે, કારણ કે ત્યાં સુધી તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સ ગતિ કરશે. પરંતુ જેવો બંને તકતી પરનો વિદ્યુત ભાર 0 થઈ જશે એટલે એનો મીનિંગ એવો કે એમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન તટસ્થ થઈ જાય છે ધન આયન સાથે, તો એમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન્સ રહેતો નથી અને એમાંથી પછી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આમ આ વિદ્યુત પ્રવાહ એક ક્ષણિક માટે થયો, તેથી તેને ક્ષણિક પ્રવાહ કહે છે. હવે જો આ વિદ્યુત પ્રવાહને આપણે સ્થાયી બનાવવો હોય તો આ વાહકની સાથે બહારથી જો એને બેટરી જોઈન્ટ કરવામાં આવે, આ વાહકની સાથે જો બેટરી જોઈન્ટ કરવામાં આવે તો આ બેટરી જોઈન્ટ કરવાના કારણે આ તકતી ધન વિદ્યુત ભારિત જ રહેશે અને આ બાજુની તકતી ઋણ વિદ્યુત ભારિત જ રહેશે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે ઇલેક્ટ્રોન તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. જેવા ઇલેક્ટ્રોન ગતિ કરશે તેવો આપણને વિદ્યુત પ્રવાહ મળશે. હવે અહીંયા બેટરી તમે લગાડી છે તો બેટરીના કારણે અહીંયા વારંવાર ધન વિદ્યુત ભાર આવશે અને અહીંયા વારંવાર ઋણ વિદ્યુત ભાર જમા થશે, જેના કારણે અહીંયા વિદ્યુત ભારનું સ્થાયી વહન થાય છે. આમ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે જવાબદાર પરિબળ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. તેવી જ રીતે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે ધન આયન અને ઋણ આયનોની પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિને કારણે થાય છે. તો આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે આયનોસ્ફિયર. આયનોસ્ફિયરમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ધન આયન અને ઋણ આયન દ્વારા થાય છે. હજી કોઈ એક્ઝામ્પલ તરીકે લઈએ સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટરમાં એટલે કે અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે વહે છે. આમ સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન આયન અને ઋણ આયનોની પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આયનોસ્ફિયરમાં ધન આયન અને ઋણ આયનો ગતિ કરતા હોય છે, જેને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. સેમિકન્ડક્ટર્સમાં ઇલેક્ટ્રોન અને હોલને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ